કેશોદ નગરપાલિકા દ્વારા આવનાર સમયમાં વેરો વધારવા મુદ્દે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાયું. કેશોદ નગરપાલિકા દ્વારા 1 એપ્રિલથી લાગુ થનાર ભૂગર્ભ ગટર વેરો નાબૂદ કરવા આજરોજ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ તેમજ ગામના આગેવાનો દ્વારા કેશોદ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતેથી સૂત્રોચ્ચાર સાથે કેશોદ નગરપાલિકામાં ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. આવી જ ઘટના 10 મિનિટના સૂત્રોચ્ચાર કરી થાક્યા છતાં ચીફ ઓફિસર સાહેબ બીજાને મળ્યા, પરંતુ આવેદન આપવા જનાર લોકોની વેદનાને સમજી ન શક્યા અને પીસી મિટિંગના બહાને બતાવ્યું. અંતે લોકો દ્વારા નગરપાલિકાના અન્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી પોતાની વેદના ઠાલવી આવેદન આપી રજૂઆત કરેલી હતી અને આ બાબત પર ચીમકી પણ આપવામાં આવેલી હતી કે આ મુદ્દે દિવસ 8માં જવાબ નહીં મળે તો આંદોલનના મંડાણ થાય તો નવાઈ નહીં. આમ આદમી પાર્ટી પ્રમુખ દ્વારા એ પણ જણાવેલું હતું કે હાલ નગરપાલિકા ઘણા જ પ્રકારના વેરા વસૂલ કરે છે, ત્યારે તેમાં સફાઈ વેરો પણ લેવાઈ રહ્યો છે. ત્યારે હાલ આ ગટર વેરો લાગુ કરવામાં આવી રહ્યો છે તે અલગ કેમ તેવા સવાલો સાથે વેરા વધારો બંધ કરવાના નારાઓ સાથે આવેદનપત્ર અપાયું હતું. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. નમસ્કાર. આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા. પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના મારફતે થોડા દિવસો અગાઉ જાણ થઈ કે નગરપાલિકામાં એક નવો વેરો એટલે કે ગટર વેરો ઉમેરવામાં આવનાર છે. કેશોદની જનતા માટે ખરેખરમાં તો આ એક દુઃખદ બાબત ગણાય, કારણ કે કેશોદની જનતા આશા રાખીને બેઠી હતી કે આ વર્ષથી લાગુ પડતા વર્ષથી નગરપાલિકા કંઈક 10 થી 20% વેરો ઘટાડશે. આના બદલે ઉલટું થયું કે હવે જે સાફ સફાઈ વેરો લેવામાં આવે છે એના બદલે ગટર વેરો પણ એમાં ઉમેરવામાં આવશે. એક રીતે જોઈએ તો ગટર વેરો ગણો કે સાફ સફાઈ વેરો, આ બંને એક જ કહેવાય. આને કોઈ અલગ રૂપ આપવાની નગરપાલિકાએ જરૂર નથી. પહેલાથી ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં કેશોદ નગરપાલિકાનો ફર્સ્ટ નંબર આવે છે કે જે વેરા વસૂલાતમાં તોતિંગ ભાવ વધારો લઈને દર વર્ષે આવે છે. આ કેશોદની જનતા માટે અસહ્ય છે. આ અમને જ્યારે જાણ થઈ ત્યારે આ આવેદનના રૂપે અમે ચીફ ઓફિસરશ્રીને મળવા આવ્યા અને રજૂઆત કરવા આવ્યા કે ભાઈ ગટર વેરો આવનારા વર્ષથી લાગુ ન થાય એવી સમગ્ર કેશોદ જનતાની લાગણી છે અને માંગણી છે. આ અમારી રજૂઆત સાંભળવા ચીફ ઓફિસરને કહેવા માટે આવ્યા ત્યારે અમે સતત ચીફ ઓફિસરની ઓફિસની બહાર 10 મિનિટ સૂત્રોચ્ચાર કર્યા અને ઉભા રહ્યા, પણ ચીફ ઓફિસરના અક્કડ વલણના હિસાબે ચીફ ઓફિસરે અમારી રજૂઆત સાંભળી નહીં. આ રીતે અમારી રજૂઆત ન સાંભળવાના રીતે અમે નગરપાલિકા OS પ્રવીણભાઈ વિઠલાણીને અમારી આવેદનપત્ર આપી અને રજૂઆત કરી કે આવનારા સમયમાં ગટર વેરા સ્વરૂપે કોઈ વેરો કેશોદની જનતા ઉપર લાગુ કરવામાં ન આવે એવી અમારી નમ્ર વિનંતી છે નગરપાલિકાને. અને જો આનો લેખિતમાં જવાબ અને અઠવાડિયામાં નહીં આપે તો આવનારા સમયમાં આંદોલનના મંડાણ થશે અને તેની સંપૂર્ણ જવાબદારી કેશોદ નગરપાલિકાની અને સત્તાધીશોની રહેશે. જય હિન્દ, જય ભારત.